નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 7મી ફેબ્રુઆરી અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હાલ બેરોજગારીએ માજા મૂકી છે. મોટી સંખ્યામાં લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. મોટી મોટી કંપનીઓ અત્યારે લોકોને છૂટા કરી રહી છે, જેમાં ભારતીયોને પણ છૂટા કરવામાં આવી રહ્યા છે. બેરોજગારીની અરજીઓ પણ સતત ભથ્થા માટે થઈને વધી રહી છે. ત્યારે આ અંગેની સંપૂર્ણ વિગતે વાત કરીશું. ઉપરાંત જોઈશું કે અમેરિકામાં જે રીતે ભારતીયો અને હિન્દુઓ પર હુમલાઓ વધી રહ્યા છે, મંદિરો પર હુમલા વધી રહ્યા છે, ત્યારે તેના વિરોધમાં અમેરિકામાં એક સંગઠને કામ હાથ ધર્યું છે. આ સંગઠને ટાસ્ક ફોર્સની રચના કરી છે. સાથે જ મતદાનથી લઈને તમામ ક્ષેત્રમાં સંગઠિત થવા ભારતીયોને હાકલ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રશ્ન સર્જાય તો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. કોઈ હેરાન કરે, પરેશાન કરે તો આ સંગઠનનો સંપર્ક કરવો, તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંત જોઈશું કે અમેરિકામાં ચાલતા મોટેલ સામ્રાજ્ય પર હાલ કોનું ગ્રહણ લાગ્યું છે. મોટેલ પર ટ્રમ્પ શાસનમાં રેડ પડી રહી છે, જેના કારણે છેલ્લા 50 વર્ષથી અમેરિકામાં દબદબો ધરાવતા પટેલોના આ મોટેલ સામ્રાજ્ય પર તાળા લાગે તેવી સ્થિતિ સર્જાય છે. આ કોઈ ષડયંત્ર છે કે ગુજરાતીઓ દ્વારા થતી ભૂલ, તે અંગે વિસ્તારથી વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. શું દુનિયાના સૌથી મોટા કોર્પોરેટ માંધાતાઓ હવે સામાન્ય માણસની રોજીરોટી છીનવી લેવા માટે તૈયાર છે? શું આપણે આર્થિક મહામંદીના એવા દરવાજે ઊભા છીએ જ્યાંથી પાછા વળવું અશક્ય છે? એમેઝોનથી લઈને યુપીએસ સુધીની કંપનીઓમાં જે રીતે નોકરીઓનો કાળ ચાલી રહ્યો છે, તે શું કોઈ મોટા તોફાન પહેલાની શાંતિ છે? આવો જાણીએ આજના રિપોર્ટમાં કે કેવી રીતે અચાનક બેરોજગારીના આંકડાઓએ આખી દુનિયાની ઊંઘ ઉડાવી દીધી છે અને શું તમારી નોકરી પણ હવે જોખમમાં છે? મિત્રો, અત્યારે આર્થિક બજારમાંથી અમેરિકામાં જે સમાચાર આવી રહ્યા છે તે ખરેખર ચિંતાજનક છે. કારણ કે 31 જાન્યુઆરી 2026ના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં બેરોજગારીના દાવાઓ એટલે કે અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ્સમાં અધધ 22,000નો વધારો જોવા મળ્યો છે અને આ આંકડો 2,31,000 પર પહોંચી ગયો છે, જે છેલ્લા 2 મહિનામાં સૌથી વધુ છે. શિયાળાની કડકડતી ઠંડી અને બરફવર્ષા જેવા કુદરતી કારણો તો જવાબદાર છે જ, પણ તેની સાથે સાથે મોટી કંપનીઓમાં થઈ રહેલી છટણી એટલે કે લે ઓફે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. લેબર માર્કેટ એટલે કે મજૂર બજારમાં અત્યારે નરમાશ જોવા મળી રહી છે અને આ કોઈ નાની વાત નથી, કારણ કે યુપીએસ જેવી દિગ્ગજ કંપનીએ વર્ષ 2026માં 30,000 જેટલી નોકરીઓ કાપવાની યોજના બનાવી છે. તો બીજી તરફ ઈ કોમર્સની રાજા ગણાતી એમેઝોન કંપનીએ પણ જાન્યુઆરી 2026માં જ 16,000 જેટલા કોર્પોરેટ કર્મચારીઓને ઘર ભેગા કરી દીધા છે. આટલું ઓછું હોય તેમ મીડિયા ક્ષેત્રના મોટા ગજાના અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટે પણ પોતાના ત્રીજા ભાગના સ્ટાફને એટલે કે 300થી વધુ પત્રકારોને છૂટા કરી દીધા છે. અને આ બધું થઈ રહ્યું છે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા પ્રભાવને કારણે. કંપનીઓ હવે ખર્ચ ઘટાડવા માટે માણસોની જગ્યાએ ટેકનોલોજીનો સહારો લઈ રહી છે, જેના કારણે નોકરીઓની તકોમાં ધરખમ ઘટાડો થયો છે. જો આપણે વર્ષ 2025ના આંકડા જોઈએ તો માત્ર 5,84,000 નવી નોકરીઓ જ ઉમેરાઈ હતી, જે વર્ષ 2024ના 20 લાખના આંકડાની સરખામણીએ ખૂબ જ ઓછી છે અને વર્ષ 2003 પછીની આ સૌથી ધીમી વૃદ્ધિ છે. નોકરીઓની ખાલી જગ્યાઓ એટલે કે જોબ ઓપનિંગ્સ પણ ઓક્ટોબર 2025માં 77 લાખ હતી, જે ડિસેમ્બર સુધીમાં ઘટીને 65 લાખ પર આવી ગઈ છે, જે સાબિત કરે છે કે બજારમાં હવે કામદારોની માંગ ઓછી થઈ રહી છે. આ પરિસ્થિતિને જોતા ફેડરલ રિઝર્વ એટલે કે અમેરિકાની મધ્યસ્થ બેંકે પણ વ્યાજ દરો 3.5%થી 3.75%ની વચ્ચે સ્થિર રાખ્યા છે. જો કે અગાઉ વ્યાજ દરોમાં કાપ મૂકવામાં આવ્યો હતો, જેથી અર્થતંત્રને ટેકો મળી રહે. હાલમાં બેરોજગારીનો દર 4.4% પર છે, પણ જે રીતે જાન્યુઆરી 2026માં 1,08,435 જેટલી
છટણીની જાહેરાતો થઈ છે તે વર્ષ 2009 પછીનો સૌથી મોટો ઘટાડોનો આંકડો છે. નિષ્ણાતો માને છે કે આર્થિક અનિશ્ચિતતા અને બદલાતી નીતિઓને કારણે હેલ્થકેર અને ફૂડ સર્વિસ જેવા ક્ષેત્રોમાં હવે ભરતીની ગતિ ધીમી પડી ગઈ છે. શેરબજાર અને અર્થતંત્રના જાણકારોનું કહેવું છે કે આ છટણી પાછળનું એક મુખ્ય કારણ કંપનીઓનું પુનર્ગઠન એટલે કે રીસ્ટ્રક્ચરિંગ પણ છે. જેમ કે યુપીએસ હવે એમેઝોન સાથેની ભાગીદારી ઓછી કરી રહ્યું છે અને એમેઝોન પોતે એઆઈમાં રોકાણ વધારી રહ્યું છે. આ તમામ ઘટનાક્રમ સૂચવે છે કે આગામી સમય મધ્યમ વર્ગ માટે પડકારજનક હોઈ શકે છે, કારણ કે એક તરફ મોંઘવારી અને બીજી તરફ નોકરીઓની અછત સામાન્ય માણસની કમર તોડી નાખે તેમ છે. દોસ્તો, અમેરિકામાં આપણા મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસવાટ કરે છે. તેમણે આ સમયે પોતાના ધંધા પર વધારે ફોકસ આપવું જોઈએ, ન કે નોકરી પર, કારણ કે નોકરીમાં પહેલો જ શબ્દ છે ન કરવી જોઈએ એ નોકરી. આપણા ગુજરાતીઓ મોટા ભાગે વેપાર ધંધામાં છે અને વેપારીઓએ શું ધ્યાન રાખવું જોઈએ તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. શું અમેરિકામાં વસતા લાખો ભારતીયોના અસ્તિત્વ પર હવે કોઈ છુપો ખતરો તોળાઈ રહ્યો છે? જે સમાજે અમેરિકાના અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપ્યું, શું તેને જ હવે ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે? હિન્દુ અને ભારત વિરોધી વધતી જતી નફરત પાછળ કઈ તાકાતો કામ કરી રહી છે? અને શું ભારતીય મૂળના લોકોએ હવે લડત આપવી પડશે કે પછી સમાધાનનો રસ્તો શોધવો પડશે? 19 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી એક ગુપ્ત બેઠકમાં લેવાયેલા ચોંકાવનારા નિર્ણયો શું હોઈ શકે છે અને હવે તમારા ભવિષ્યનું શું થશે તે જાણવા માટે જુઓ આજનો ખાસ રિપોર્ટ. મિત્રો, અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ભારત વિરોધી અને હિન્દુ વિરોધી લાગણીઓ એટલે કે એન્ટી હિન્દુ સેન્ટિમેન્ટમાં ચિંતાજનક વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન ગોપીઓ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ભારતીય સમાજના અસ્તિત્વને બચાવવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી. આ સભાનું સંચાલન ગોપીઓના ચેરમેન ડોક્ટર થોમસ અબ્રાહમ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભારતીય અમેરિકનો પર થતા હુમલા અને નફરત ભર્યા ભાષણો એટલે કે એન્ટી ઇન્ડિયન રેટરિક પાછળ કોઈ મોટો સમુદાય નહીં પણ માત્ર મુઠ્ઠીભર કટ્ટરપંથી લોકોનો હાથ છે, જેઓ અમેરિકાના મુખ્ય પ્રવાહના મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી. આ બેઠકમાં ભારતીય સમાજના અજોડ પ્રદાનની ચર્ચા કરવામાં આવી હતી, કારણ કે આજે અમેરિકાના અર્થતંત્રમાં ભારતીય મૂળના લોકો વાર્ષિક $600 અબજ યોગદાન આપે છે, જે એક અત્યંત પ્રભાવશાળી આંકડો છે. સિલિકોન વેલીના 20% જેટલા સ્ટાર્ટઅપ્સ આજે ભારતીયો ચલાવે છે અને મેડિસિનથી લઈને આઈટી અને ફાઇનાન્સ સુધીના દરેક ક્ષેત્રમાં આપણું વર્ચસ્વ છે. છતાં પણ ઓનલાઈન નફરત અને વંશીય ભેદભાવ એટલે કે રેશિયલ પ્રોફાઇલિંગની ઘટનાઓ સતત વધી રહી છે, જેનું મુખ્ય કારણ આર્થિક ચિંતા અને કુશળ ઇમિગ્રેશન એટલે કે સ્કિલ્ડ ઇમિગ્રેશનનું રાજકીયકરણ માનવામાં આવે છે. આ પડકારોનો સામનો કરવા માટે ગોપીઓ હવે સંઘર્ષના બદલે એક જવાબદાર વલણ અપનાવી રહ્યું છે અને તેમણે ભેદભાવની ઘટનાઓની નોંધ રાખવા માટે એક ખાસ સમિતિની રચના કરી છે, જે પીડિતોને મદદ કરશે અને લોકશાહીના મૂલ્યો એટલે કે ડેમોક્રેટિક નોર્મ્સને જાળવવા અન્ય લઘુમતી સંગઠનો સાથે મળીને કામ કરશે. આ બેઠકમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો કે ભારતીયોએ પોતાની સંસ્કૃતિ પર ગર્વ રાખવાની સાથે સાથે અમેરિકાના સામાજિક માળખામાં ભળી જવું એટલે કે એસિમિલેશન પણ એટલું જ જરૂરી છે અને તેના માટે સ્થાનિક પ્રવૃત્તિઓ તેમજ લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં સક્રિય ભાગ લેવો જોઈએ. નેતાઓએ ભલામણ કરી છે કે ભારતીયોએ મતદાનમાં ભાગીદારી વધારવી જોઈએ અને અન્ય સમાજ સાથે મળીને સામાજિક સુમેળ એટલે કે સોશિયલ હાર્મની વધારવા માટે કાર્ય કરવું જોઈએ. ગોપીઓ દ્વારા મીડિયા અને નીતિ ઘડવૈયાઓ એટલે કે પોલિસી મેકર્સ સાથે સંપર્ક સાધીને ખોટા પ્રચાર અને નફરત ફેલાવતી સામગ્રી એટલે કે
ડિજિટલ હેટને રોકવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે. આ લડતને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે, જેમાં રાજેન્દ્ર ડિચપલ્લી, નાગરાજ સુબારાવ શર્મા, પંકજ શર્મા, મિરાજ જોશી અને જયશ્રી ચિંતલાપુરી જેવા સભ્યોનો સમાવેશ થાય છે. અને તેમણે સમાજને વિનંતી કરી છે, જો તેમની સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય કે સિવિલ રાઇટ્સનું ઉલ્લંઘન થાય તો તેઓ તુરંત ઈમેલ અથવા ફોન દ્વારા જાણ કરે. આ લડાઈ માત્ર ભારતીયોના હિત માટે નથી, પણ જે દેશને આપણે ગર્વથી આપણું ઘર કહીએ છીએ તે સમાજને મજબૂત કરવાની પણ છે. અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ એ જ આપણો મુખ્ય મંત્ર છે. દોસ્તો, આ બેઠક અંગે અને લેવાયેલા નિર્ણય અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. શું અમેરિકાના ખૂણે ખૂણે ફેલાયેલા ગુજરાતીઓના મોટેલ સામ્રાજ્ય પાછળ કોઈ ગંભીર ગુનાહિત ષડયંત્ર રચાયેલું છે કે પછી આ માત્ર એક સફળતાની ઈર્ષા છે? ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં અચાનક કેમ ભારતીય મૂળના મોટેલ માલિકો પર ફેડરલ એજન્સીઓના દરોડા વધી રહ્યા છે? અને શું ખરેખર સેંકડો મોટેલ્સ નશીલા પદાર્થો અને દેહ વિક્રયના અડ્ડા બની ગયા છે? આજે અમે પર્દાફાશ કરીશું એવા રહસ્યોનો જે જાણીને તમે ચોંકી જશો. કારણ કે આ લડાઈ હવે માત્ર ધંધાની નથી રહી, પણ અસ્તિત્વ અને કાયદાકીય સકંજાની બની ગઈ છે. તો અંત સુધી જોડાયેલા રહેજો આ સનસનીખેજ ખુલાસામાં. મિત્રો, અમેરિકામાં ગુજરાતીઓ અને ખાસ કરીને પટેલ સમાજનું મોટેલ ઉદ્યોગમાં વર્ચસ્વ આખી દુનિયા જાણે છે. કારણ કે આજે ત્યાંની 40-70% હોટેલ્સના માલિકો ગુજરાતીઓ છે, જેમના 36,000થી વધુ પ્રોપર્ટીનું મૂલ્ય લગભગ $60 અબજ એટલે કે $60 બિલિયન જેટલું આંકવામાં આવે છે. પણ હાલમાં આ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે, કારણ કે કેટલાક છૂટાછવાયા કિસ્સાઓએ આખા સમાજની છબી પર પ્રશ્નાર્થ મૂકી દીધો છે. વર્ષ 2025 અને 26માં એવી કેટલીક ઘટનાઓ સામે આવી છે જેમાં ભારતીય મૂળના માલિકોની સંડોવણી સીધી રીતે જોવા મળી છે. જેમ કે જાન્યુઆરી 2026માં વર્જિનિયાના ડમફ્રીઝમાં આવેલી રેડ કાર્પેટ ઇન પર દરોડા પાડવામાં આવ્યા, જ્યાં માલિક કોશા અને તરુણ શર્મા પર ફેન્ટાનાઇલ અને કોકેન જેવા જીવલેણ ડ્રગ્સ વેચવાની સુવિધા આપવાનો અને દેહ વિક્રયને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ લાગ્યો છે. અને આ ઓપરેશનમાં 5 લોકોની ધરપકડ કરીને મોટેલને સીલ કરી દેવામાં આવી. આવી જ રીતે સપ્ટેમ્બર 2024માં ફિનિક્સમાં આવેલી રોયલ ઇનના માલિકો વર્ષા અને નીલમ પટેલ પર રેકેટ ચલાવવા અને મની લોન્ડરિંગના આરોપ હેઠળ 44 કેસ દાખલ કરવામાં આવ્યા અને FBI દ્વારા આ પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી. ટ્રમ્પ વહીવટીતંત્ર અત્યારે ગુનાખોરી અને ગેરકાયદેસર ઇમિગ્રેશન એટલે કે ઘૂસણખોરી સામે અત્યંત કડક વલણ અપનાવી રહ્યું છે અને તેમણે 100થી વધુ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ જાહેર કર્યા છે, જે માનવ તસ્કરી એટલે કે હ્યુમન ટ્રાફિકિંગ અને નશીલા પદાર્થોના વેપારને ડામવા માટે છે. જોકે સોશિયલ મીડિયા પર પટેલ મોટેલ કાર્ટેલ જેવા શબ્દો વાપરીને આખા સમાજને બદનામ કરવાની કોશિશ કરવામાં આવે છે, પણ સંસાધનો બતાવે છે કે આ માત્ર પાયા વિહોણી અફવાઓ એટલે કે મિથ્સ છે. કારણ કે મોટાભાગના ગુજરાતી માલિકો અત્યંત મહેનતથી અને કાયદેસર રીતે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે. હકીકત તો એ છે કે આ મોટેલ માલિકો પોતે ગુનાખોરીનો શિકાર બની રહ્યા છે. વર્ષ 2025માં જ વેપારમાં વિવાદ અથવા તો લૂંટફાટને કારણે 7 જેટલા ગુજરાતીઓએ જીવ ગુમાવ્યા છે, જે આ વ્યવસાયમાં રહેલા જોખમ એટલે કે રિસ્કને દર્શાવે છે. ફેડરલ એજન્સીઓની કાર્યવાહી કોઈ ચોક્કસ જ્ઞાતિ વિરુદ્ધ નથી, પરંતુ જે વિસ્તારો ગુનાખોરીના હોટસ્પોટ છે ત્યાં તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે મીડિયામાં મોટેલ્સ તોડી પાડવાની એટલે કે ડિમોલેશનની વાતો ચાલે છે, પણ હજુ સુધી કોઈ મોટેલ તોડવાના પુરાવા મળ્યા નથી. માત્ર જપ્તી અને સીલ કરવાની કાર્યવાહી જ થઈ રહી છે. 1960 અને
70ના દાયકાથી શરૂ થયેલી એટલે કે 50 વર્ષ કરતાં વધુ સમયથી આ સફળતાની સફર આજે અનેક આર્થિક અને સામાજિક પડકારો વચ્ચેથી પસાર થઈ રહી છે અને સમાજના નેતાઓ પણ માને છે કે ગણ્યા ગાંઠ્યા લોકોના ગુનાહિત કૃત્યોને કારણે આખા સમાજને નફરત કે સ્ટીરિયોટાઇપનો શિકાર ન બનાવવો જોઈએ. AHOએ એવી સંસ્થાઓ અત્યારે આ માલિકોના હિત માટે લડી રહી છે અને કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરી રહી છે, જેથી કરીને નિર્દોષ લોકોને આર્થિક નુકસાન ન ભોગવવું પડે. તો મિત્રો, આ હતું અમેરિકાના મોટેલ માર્કેટનું હાલનું ચિત્ર, જેમાં સફળતાની સાથે વિવાદોની પણ એન્ટ્રી થઈ ગઈ છે. તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સના હંમેશની માફક લખીને જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.